દ્વારિકા ઉપર ભરોસો રાખજો સાહેબ, દ્વારિકાના નાથ પર ભરોસો રાખજો, અને ત્યાં સુધી તમારો ભરોસો કોઈ દિવસ નહીં તૂટવા દે. એટલે સુશીલાને ભરોસો હતો કે દ્વારિકા વાળો મારા ધણીને ખાલી હાથે પાછો નહીં મોકલે. એટલે પડોશમાંથી ઉછીના લઈ આવ્યા પૌવા, ઘરે લઈને આવે છે. હવે અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી, એમાં ઘરમાં ક્યાંથી વસ્ત્રો હોય? હવે પૌવાને બાંધવા માટે વસ્ત્ર ન મળ્યું એટલે સુશીલાએ પોતાના અંગ ઉપર રહેલી સાડી છેલી હતી ને એમાંથી એક ટુકડો કાપી અને એમાં પૌવા બાંધ્યા છે. એમાં પૌવાની પોટલી બાંધી અને સુદામદેવના હાથમાં આપી છે. આ સમયે પણ એક વાત છે સાહેબ, જેટલા પૌવા માગ્યા હતા ને એ બધા પૌવા એને કૃષ્ણ માટે મોકલી દીધા. ન કે એના છોકરાઓ 2 દિવસના ભૂખ્યા હતા તો એમાંથી થોડાક પૌવા ન કાઢી લઈ. પણ સુશીલા કહે છે કે જેના માટે મેં તૈયાર કર્યું છે ને એને મારે સંપૂર્ણપણે બધું આપી દેવું જોઈએ, એમાંથી મારે કાઢી ન લેવાય સાહેબ. મારે જેના માટે મેં માંગ્યું છે એને આપી દેવું જોઈએ. એના બાળકો માટે 5 દાણા પૌવાના નહોતા કાઢ્યા એને. સુદામદેવના હાથની અંદર પૌવાની પોટલી આપીને કે છે, લ્યો પતિદેવ, આ તમારા મિત્રને આપજો, દ્વારિકાવાળાને આપજો, અને તમને જો આ પૌવા દેવામાં શરમ આવતી હોય ને તો એને કહેજો આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે, મારું નામ દઈ દેજો. એને કહેજો તારી ભાભીએ મોકલાવ્યું છે. સુદામાદેવ ચાલતા થયા છે. પૌવાની પોટલી જેષ્ટિકાઈ લટકી, પણ એના મનમાં મહેરામણ બહુ છે સાહેબ કે હું આજ કૃષ્ણને મળવા જાઉં છું, કૃષ્ણને મળવા જાઉં છું. પગમાં નથી પગરખા પહેર્યા, અંગે પૂરા નથી કપડા. સુદામદેવ સાવ એકદમ નિર્બળ છે સાહેબ, કારણ હવે ભોજન ન હોય તો શું થાય? શરીરમાં માત્ર ચામડી અને હાડકા છે, લોહી જેવું કઈ છે નહીં સાહેબ. રૂની પૂણી જેવું શરીર છે સુદામદેવ બ્રાહ્મણનું. લાકડીના ટેકે ટેકે ચાલ્યા જાય અને પોરબંદર થી નીકળ્યા, અને પોરબંદર થી જયારે માર્ગ ઉપર ચડ્યા છે એ પોરબંદરના માર્ગની અંદર માર્ગમાં રહેલા કાંટા અને કાંકરાઓ વાગ્યા ને તો પગમાંથી થોડું ઘણું લોહી પણ વહેવા લાગ્યું છે. હજી પોરબંદર થી બહાર જ્યાં નીકળે અને એ સમયે સુદામદેવ બ્રાહ્મણ થાકી ગયા છે. સુદામા થાકી ગયા એટલે એક ઝાડ, અને એ ઝાડના છાયા નીચે સુદામદેવ ત્યાં બેઠા છે અને વિચાર કરે છે, હું દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું કોને ખબર, હું ક્યારે પહોંચીશ દ્વારિકા. એટલા બધા થાકી ગયા છે એ વૃક્ષના છાયા નીચે જ્યાં ધરતી પર આ શરીરને લંબાવ્યું ને એ સમયે સુદામદેવ બ્રાહ્મણને નિંદ્રા આવી ગઈ છે. ભૂખ્યા પેટે તો માણસ કેટલું કામ કરી શકે, કેટલો દિવસ રહી શકે, કેટલું કામ કરી શકે. એકદમ નિંદ્રા આવી ગઈ અને આ બાજુ ભગવાનને ખબર પડી કે સુદામો દ્વારિકા આવે છે. એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ ગરુડ, સુદામાને લઈ અને દ્વારિકાની નગરીની બહાર પધરાવી દો. ગરુડજી મહારાજ આજ્ઞા થઈ એટલે ગરુડ મહારાજ ગયા. પોરબંદરની બહારથી સુદામદેવ બ્રાહ્મણને લઈ અને દ્વારિકાની થોડે દૂર એક વૃક્ષના છાયા નીચે સુદામા બ્રાહ્મણને પોઢાડી દીધા અને ગરુડ ફરી પાછા ગયા છે. અને આ બાજુ ઘણા સમય પછી ઘણો સમય વ્યતીત થઈ ગયો અને સુદામદેવ જાગ્યા અને જાગીને વળી પાછા ચાલતા થયા. થોડું ઘણું ચાલ્યા ને ત્યાં તો સામે એક નગરી દેખાય છે. સુદામદેવ બ્રાહ્મણ વિચાર કરે છે, આ કઈ નગરી આવી હશે, આ કયું શહેર આવ્યું હશે. એમાં બરાબર ચાલતા ગયા ને ત્યાં સામે વટે માર્ગો મળ્યા. સામે જ્યાં વટે માર્ગો મળે છે એટલે વટે માર્ગોને પ્રશ્ન કર્યો છે, ભાઈ આ કઈ નગરી છે? વટે માર્ગો કહે છે, ભૂદેવ મહારાજ આ તો દ્વારકા છે. દ્વારકા છે? હા મહારાજ દ્વારકા છે. સુદામાને ભરોસો નથી બેસતો, આટલું જલ્દી દ્વારિકા આવે જ નહીં, કોઈ રીતે ન આવે એટલું જલ્દી દ્વારિકા. છતાં વળી પાછા આગળ ચાલ્યા. બીજા વટે માર્ગો મળ્યા ને તો એને પ્રશ્ન કર્યો, એ ભાઈ આ કયું શહેર છે, મને જરા બતાવો ને, આ કઈ નગરી છે? અરે મહારાજ ભૂદેવ આ તો દ્વારકા છે. 2 વ્યક્તિએ દ્વારકા કીધું ને એટલે જરા ભરોસો બેઠો. એટલે બીજા વટે માર્ગો મળ્યા, એને પ્રશ્ન કર્યો, તો ભાઈ આ દ્વારકા છે તો દ્વારકાના નાથનો મહેલ ક્યાં છે, મને જરા બતાવો ને. અને ત્યારે એ વટે માર્ગો કહે છે, જો મહારાજ સામે ધોળી ધજા 52 ગજની જે ધજા ફરે ને બસ એ જ દ્વારકાના નાથનો મહેલ છે.